હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે દેશી મસાલા પાસ્તા। પાસ્તા બનાવવા માટે એક કુકરમાં 1 ક્યુબ બટર, 2 ચમચી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી લસણ, 1 ચમચી આદું, સમારેલા લીલા મરચાં, 2 નંગ ક્રશ કરેલા કાંદા, 3 નંગ ક્રશ કરેલા ટામેટાં ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરવાનું છે। તમે અહીં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ચમચી મેગી મસાલો ઉમેરવાનો છે, 1 વાટકી કેપ્સિકમ, 1 વાટકી મકાઈ, 1 બાઉલ પાસ્તા ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરવાનું છે। પાસ્તા ડૂબે એટલું પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે। પાસ્તા તૈયાર થઈ જાય એટલે તેને લીલી ડુંગળી અને ચીઝ નાખીને ગાર્નિશિંગ કરવાનું છે। તો તૈયાર છે દેશી મસાલા પાસ્તા।